હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાયસ વ્લોગમાં. તો ખાસા એવા લાંબા ટાઈમ પછી આઈ એમ બેક ઓન યુટ્યુબ. તો અત્યારે ફિલહાલ આવી ગયા છીએ કૂએ, કારણ કે આપણે મોટર ખેંચવાની હતી એક, અને અમારે ધોરણધોરો બેઠા છે પણ અને અમારે જો એક આમ પ્રેમી પંખીડું આમ ફોનમાં વાત શરૂ છે ને કામ શરૂ છે કડિયાતું ખેંચવાનું. એટલે ઓલી રીલ વાયરલ થઈ હતી એનું હકીકત મિનિંગ હોય ને તો આ છે કે ખોટું નથી, આ રિયલમાં જ છે કે વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ એવું કંઈ નથી. તો બને રહેજો વ્લોગની એન્ડ સુધી. આઈ હોપ કે તમને આજનો વ્લોગ જોવાની મજા આવશે. ચાલ ભાઈ, એટલું પૂરું કરી નાખજો. ફોનમાં વાતું થતી જાય ને કામ થતું જાય. આનું રિયલ એક્ઝામ્પલ. હવે બેઠા છીએ વાટે પાનાની ને એની પાના લઈને આવી જાય એટલે પછી મોટર ખોલી નાખી. આજે એને દવાખાને લઈ જવાની છે, કારણ કે એને થોડીક તકલીફ આવી ગઈ છે એવી કે એટલે અહીંયા પોસિબલ જ નથી એને કાંઈ એનું સારવાર થઈ શકે. દવાખાને લઈ જશું તો જ તેનું આગળની પ્રોસેસ કે સારવાર કંઈક થશે. હવે પાનાને એવું લેવા ગયો છે, એ તો હવે કોને ખબર આજે આવે કાલે આવે, ક્યારનો મોકલ્યો છે કેમ પણ ખેઈ નાખ્યું ને હંધું કર્યું હતું. અહીંથી શરૂ કર્યું હતું તો છે કે અહીંયા લાગે. આ ફોનમાં એટલી તાકાત છે, પ્રેમમાં એટલી તાકાત છે, ફોનમાં નહીં પ્રેમમાં, કે ગમે એટલું કામ હોય ને તો એ થઈ જાય. એક અમારા અહીં બેઠો છે ગોપાલસિંહ. તો ચાલો મળીએ છીએ. આપણે પાનાની ઠેલી લઈને આવી હશે કે હારનો મોકલ્યો તો આને, પણ હવે છે કે આવ્યો છે. એ ગલપ ના લાવ્યો અને ઓલા પણ તો હજી વાત જ પૂરી નથી થતી. ચાલ ભાઈ ચાલ, કામ છે સોટો. ઓલા દીધેલા છો ફ્યુઝ છે પ્રોબ્લેમ તો રાખો. ગલપ ન લાવ્યો પણ તું લે, કીધું નતું કુપાલે કાંઈ ગલપ નો ઓલો નીકળવો જોઈએ ને. હવે કુપાલે કે કેમ નથી નીકળે? હા તો કરી દીધો હજર તો. તો ચાલો હવે મોટરના બોલ ખોલી લઈએ અને પછી જવા દેવી એમરજન્સીમાં દવાખાને. હા, 2 ટાયરવાળી એમ્બ્યુલન્સમાં હો. પછી જેનો ડ્રાઈવર છે આપણે ઓલો. હા, કારણ કે એવા વ્યક્તિને લઈ જઈએ ને તો હું એ ટાઈમસર પહોંચાડી દે, કારણ કે એને પછી બીજું આમ ઘોરી બીજું ન આવતું, એને ફોનમાં વાત કરવાની ઘોરી બહુ હોય હું એટલા માટે. તો બને રહેજો વ્લોગની એન્ડ સુધી. જોઈએ છે આગળ હજી પ્રોસેસ જેમ થાય એમ બતાવતો રહીશ શું. ફાઇનલી આપણે મોટરના બોલ ખુલી ગયા છે. આમાં ક્યાંય હાલવાનું છે, મને કંઈક સારું કરાવો કંઈક આમ. અને હવે મોટરને આવી ગઈ છે બાંધવામાં, કારણ કે અહીંથી ઉપાડીને લઈ જવાની છે બહાર. આમ લઈ જવાની મારે નથી લઈ જવાની, આપણે કેમ કે ઠૂઠા થઈ હાથે આપણે કાંઈ ઉપાડી શકીએ એમ થઈ નહીં અત્યારે. આ તો આવ્યા હતા ક્યારેક આપણે કંઈક એવું કામ હોય તો આપણે અહીંયા પણ આવે કોક. શું કે કુપાલ હવે હાલીને આવશે તો પાર નહીં આવે. કોણ તેડવા જાય? તેડવા પછી કોઈ જશે નહીં. ચાલો હવે આપણે આ 3 ધુરંધરો છે ને, મોટર હમણાં ઉપાડીને લાવશે અને આપણે સ્પેશિયલ એક વિડીયો ઉતારવાનો છે એની માટે. મારે આવવું પડશે? ના આવવું પડે યાર. એ ફોન બોન હતું મુકાઈ જાય હવે ખબર. એ ફોનના લીધે આમ જો આટલું કડિયા તો ખેઈ નાખ્યા આમ જો. તું ક્યારેક એવી રીતના કોકની યાર વાતો કરતા આવતા હા તું કડિયા તો ખેઈ નાખતો હોય તો આ કાતરી કાંઈ નાખે હો મને. સિઝનનો પહેલો કાતરો છે પણ અંબા એમ નથી, ખાય તો હકતું નહીં. ના કાલે ઉતારી લીધો કાં પૂરા જરૂરી. તો આવી ગઈ છે આપણે. તો ચાલો મોટર જાય છે હવે હોસ્પિટલ. થાકી ગયા.
સંપલ નીકળી ગયું. હા મારા ખંભે મારા ભાઈ હાથ ઓલો છે ને નહીં તો હું ઉપાડીને હોય તો ભાઈ આપણે કંઈ ઘટવા દઈએ. હા હાલો એ આમ બે આંગળા નહીં આપણે આમ આવા જવાન છોકરાને તમે હાવ મૂકી છે એમ કાલે. હા રે જોઈએ ઝટકો શરૂ ન કર. ટાક ટાક એ કોક હાથ પાડતો એવું લાગે. હાથ પાડતો કેમ પકડવું પડશે મારે. લેવાનું છે મારી જરૂર પડે મને ભાઈ. તમે 2 જણા થાવ ને તો મંદીપ 1 જણો થાય ભાઈ. હાથ બદલાઈ લો હાથ થોડાક આમ જરૂર છે. અને આ છે આપણે ગોપાલસિંહના ઘઉં. સીધી લીટીઓ એક દોરાવાય ફેરની. આ કહેવાય વાવેલા 9 દાંડવે વાવેલા. 9 દાંડવે છે કે કેટલા દાંડવે? હા 13 દાંડવે વાવેલા. એ કહી દીધું ને ભાઈ એમાં કાંઈ પછી થોડુંક કટો ને આવે તો ચો સીધું દોરી એમ તો કહો એક દોરીવાનો ફેર નહીં એમ. આ ગોપાલ સીધો સા એક ખરખો એક લઠ્ઠો. આ ગોપાલ છે જો કે મુશી ઉગી નથી પણ તોય તો મુશી આમ તાવ દેવાનું કે હજી મૂકતા નથી એમ. હાલો હાલો થાકી હું ગયા હારો ઉપાડો. હા એમ હાલો હાલો હાલો. ગોપાના ઘઉંને હજી એક દાંડવાની પથારી ફરી જવાની છે. ના ના એવું કંઈ નથી. અને હા સિઝનની પહેલી કેરીઓ બતાવું તમને યાર. સિઝનની હા સિઝનની પહેલી કેરી પહેલી કે ખાગઠિયો આપણે કહેવાય ને કાઠિયાવાડ. આંગળી તો કેટલી હા કેમ પણ આ આંબો એક ભરપૂર માત્રામાં આવેલો છે અને આંબાની કેરી દેશી છે પણ મીઠી એટલી છે ને કે એની વાત ન પૂછો. ત્યારે ઘણો ખરો આવ્યો છે આંબો. ગયા સાલમાં નહોતો આ આંબો આવ્યો બાકીના ઓલમોસ્ટ બીજા જેટલા આંબા છે ને એનું ખાસ એટલું બધું કાંઈ રિઝલ્ટો આ વર્ષ નથી કે કાંઈ એવા બહુ ખાસ આંબા નથી આવ્યા. પણ આ એક આંબો છે જે સારો એવો આવ્યો છે. એનું કારણ પણ એ છે કે ગયા સાલે આ આંબો બિલકુલ પણ નહોતો આવ્યો એટલા માટે. તો ચાલો આ લોકો મોટર લઈને આવે છે અને આપણે અહીંયા ધનનો ઊભી છે હવે એની માથે આપણે ચડાવી દેવાની છે મોટર. પહોંચાડી દીધું ભાઈ મોટરને. હવે ગાડી આમ પાછી વારીને એની માથે બેહાડી દઈએ એટલે સીધી દવાખાના ભેગી. ચાલો આવું ના આવવું પડે યાર. ચાલો હવે મોટર મૂકવાનો ટાઈમ. આમ ઊભી હા આડી મારી જરૂર પડશે યાર. ચાલો થોડુંક આપણે પણ મદદ કરી દઈએ. એ તો પછી બેસી જશે ને એમ તો ઉપર ટોચ ઉપર છે ને કેરી બહુ મોટી મોટી થઈ ગયેલી. આંબો હારો ગોપાઈ દઈ દીધો નગર રાખવાનો તો આંબા કેરી બહુ
ચાલો નીકળો. ચાલો હવે નીકળીએ છીએ આપણે ખેતરે જવાનું. પાણીની તરસ લાગી ગઈ તો ખેતરે જવાનું છે. ખેતરે જવા પહેલાં મારા કૂવે જવાનું છે. મોટર શરૂ કરવાની છે. તો મોટર શરૂ કરીશ અને પછી જવાનું છે આપણે આપણા ખેતરને મળું છું તમને ત્યાં જઈને. આપણે પહોંચી ગયા છીએ આપણા કૂવે અને આ છે આપણો રોપ ડુંગળીનો અને સામેની સાઈડ છે આપણી શેરડી. તો હવે મોટર શરૂ કરી દો. મોટર શરૂ કરીને પછી નીકળીએ આપણે જ્યાં પાણી વારવાનું છે જારમાં ત્યાં. કૂવાનું પાણી સાવ ઉપર હશે. કહો જો અંદર વહી ગઈ. હાલ આવું છે. ચાલો મોટર થઈ ગઈ છે શરૂ. હવે નીકળીએ આપણે ત્યાં. હજી સપરેથી પાવડો લેતો જવાનો છે જારમાં પાણી શરૂ કરવાનું છે એટલા માટે. રોપમાં એક નજર નાખી દઈએ. તો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણે જ્યાં પાણી ભરવાનું છે ખેતરે. આ જારમાં પાણી ભરવાનું છે પણ હજી એક કેરો પણ હજી ભરાણો નથી. ત્યાં લાઇટ વહી ગઈ છે એટલે જરીક પવન ઉડે એટલે લાઇટ તરત કપાઈ જાય છે. લાઇટનો થોડોક જીવીવાળાને થોડુંક હશે એવું ઇસ્યુ છે. બટ એનીવેઝ તો અત્યારે જો આપણા ઘઉં જ્યારે મેં બતાવ્યા હતા તો એ ઘઉં ખૂબ એવા નાના હતા. અત્યારે ફૂલમાં પાકી ગયા છે. હવે થોડીક બહુ આ જે લીલી છે એટલે વધીને 8 થી 7-8 દિવસ બસ મેક્સિમમ પછી આ ઘઉં લેવાઈ જશે. અને સામેની સાઈડ આપણે જે ઓલું બરું વાટી નાખ્યું હતું એ પણ અત્યારે સારું એવું ગ્રોથ થઈ ગઈ છે અને અત્યારે ફરીથી તેનું કટિંગ પણ શરૂ થઈ ગયું છે. અને આપણી આ જાર આની પણ એક ફેરી કટિંગ થઈ ગઈ છે અને આ બીજી ફેરી એનું ઉગવાની સ્ટાર્ટ પણ થઈ ગઈ છે. અને સામેની સાઈડ તો વાઇટ પણ આવી ગઈ છે. ઓલી થોડીક છે તે નાની છે. અને પાણી આપણે પહોંચ્યું શું આવ્યું છે ત્યારે કેરો જોવા માટે, કારણ કે પાણી બહુ બહાર કાઢવા નથી. ઘઉં અહીંયા પલળી જાય એટલા માટે. પછી કટર ચલાવતી વખતે થોડુંક આંકવા મને એમાં તકલીફ રહે એટલા માટે. અને આ છે આપણો આંબો. કેરીઓ જે સૌથી પહેલાં ફળસલા આવ્યા હતા ને, જે પહેલાં મોર આવ્યો હતો ને, એ બધી કેરીઓ ખાસી એવી મોટી થઈ ગઈ છે. અને બાકી છે કેરીઓ તે આ રીતની છે. આ વચમાં થોડાક દિવસ ક્લાઉડી વેધર થઈ ગયું હતું ને એટલા માટે આ આંબાને બહુ જ નુકસાન થાય. કારણ કે જો આ રીતનું થઈ ગયું છે જે કે આ મોર છે તો એમાં રાખ્યો લાગી ગયો છે એટલે એ મોર છે ને ખરી જાય. એમાં કેરીઓ પણ ના રહે. અને આમાં ઓલમોસ્ટ જેટલી પણ કેરીઓ છે ને આ આંબામાં બધી તમને પીળી દેખાતી છે. હજી આ મોટી થશે અને મોટી થશે એટલે પાકે એવડી થઈ જશે ને પણ તો પણ એનું ખરવાનું તો ચાલુ જ રહેશે. કારણ કે વાતાવરણ એવું અનુકૂળ નથી હોતું. અને તડકા પડશે એટલે જે 12 જેટલી કેરીઓ છે ને એ બધાને અમુક ચાંદા પડશે. એટલે એવી રીતના તડકા લાગે એટલે પીળી પડી જાય ને ચાંદા પડી જાય એટલે ખરી જાય. એ રીતની તમે નીચે જુઓ, આ જેટલી પણ આ નીચે આ બધી ઝીણી કેરીઓ દેખાય છે ને પીળી એ બધી કેરીઓ છે. એટલે નુકસાન તો છે જ. એક તો આંબા આ વર્ષે બહુ લેટ આવ્યા. આ એક આંબો હતો જે ખૂબ પહેલાં આવ્યો. આ બાજુનું ડાળખું છે તે સૌથી પહેલાં આવી ગયું હતું અને બાકીનું પાછળની સાઈડથી આવ્યું. અને બીજા જે આંબા હતા એ ખૂબ લેટ આવ્યા. એટલે અત્યારે કહે ને કે મહિનામાં મગમગ જેવડી કેરીઓ થઈ જવી જોઈએ, તે ફક્ત આ એક જ આંબામાં થઈ છે. બાકીના બીજા આંબામાં છે પણ એ હજી અમુક મોર હજી હમણાં આવ્યા છે અને થોડીક આવવાની શરૂઆત છે. એટલે આ વર્ષે કેરીઓ પણ ઓછી રહેશે અને આંબા તો ઓછા આવ્યા છે. અને એમાંથી હજી કેટલા ખરી જશે, કેટલી કેરીઓ ખરી જશે, કેટલો મોર ખરી જશે એનું કાંઈ હજી નક્કી નથી. અને તડકા પડશે તો એ પણ હજી કેટલી કેરીઓ ખરશે એનું પણ નક્કી નથી. તો આપણો કેરો તો ભરાઈ ગયો છે. હવે કેરો ભરાઈ ગયો છે એટલે હું નાકું મળી લઉં અને નાકું મળી લઉં પછી લાઇટ આવે ત્યાં લગી રાહ જોવી પડશે.
કારણ કે મોટર તો શરૂ કરવા જવાનું નથી, કારણ કે ગેલકો છે એટલે ઓટોમેટિક શરૂ થઈ જાય. પણ નાકું મળી લઉં ને પછી રાહ જોવી પડશે યાર. તો ચાલો હું નાકું મળી લઉં. તો આપણે નાકું મળી લીધું છે અને હવે હું જઈશ વડલે. ઉનાળામાં વડલા નીચે બેસવાની છે ને મજા જ કંઈક અલગ છે. એટલે એવું ઠંડુ ઠંડુ ત્યાં પવન આવે ને એની વાત જ ન પૂછો. એટલે હવે લાઇટ ના આવે ત્યાં સુધી ત્યાં બચવું પડશે, કારણ કે પછી તો લાઇટ આવી જાય એટલે પાણીની સાથે જ રહેવું પડશે, કારણ કે આપણે નીચે પાણી ભરાવા નથી દેવાનું અને નીકળવા પણ નથી દેવાનું. તો ચાલો હવે લાઇટની રાહ જોઈએ અને મળું છું હવે પછી તમને થોડીક વાર નહીં. અને બીજે જો આ આંબા છે જે નાના નાના, એમાં હજી મોર આવવાની પ્રોસેસ હજી શરૂ છે. અને અમુક અમુક જે સૌથી પહેલાં ડાર્ક આવી ગયા હતા એમાં થોડીક કેરીઓ બેસી ગઈ છે. બસ આવું કાંઈ છે. આગળ પાછળનો પાછળ છે આંબા. બપોરના વાગી ગયા છે 12:30 અને લાઇટ આપણી આવી ગઈ છે. પાણી પણ મોટર શરૂ થઈ ગઈ છે, ઓટોમેટિક છે એટલે પાણી શરૂ થઈ ગયું છે. અને અત્યારે બીજો કેરો આપણે અહીંયા પહોંચી ગયો છે. બસ હવે થોડોક સુધી છે એટલે હમણાં ભરાઈ જાય એટલે આ મળીને પછી જઈએ ઘરે, બપોરા કરી આવીએ. ડબલમાં મળતા જઈશું એટલે ઘરેથી હું પાછો આવું ત્યાં સુધીમાં ભરાઈ ના રહે, કારણ કે પાણી એટલું બધું આપણે બહાર નથી નીકળવા દેવાનું. બપોરના વાગી ગયા છે અને હું પહોંચી ગયો છે ત્યારે ઘરે પહોંચી ગયો છે. અને તમને થોડુંક વ્યૂ દેખાડી દઉં કે અત્યારે ઉનાળામાં શું છે. અત્યારે ગુલાબી ફરીવાર કોરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે હવે થોડાક ટાઈમમાં ગુલાબ પણ આવવાના શરૂ થઈ જશે. અત્યારે ચોમાસા જેવું તો ખાસ એવું કાંઈ હોતું નથી, પણ થોડું ઘણું છે. અહીંયા છે ટમેટી, આ છે લીંબુડી, અને આપણી જે આ વેલ હતી એ ખતમ થઈ ગઈ છે, પણ એને ખતમ નથી થવા દેવાની. હવે આપણે જે પડખે આપણું જે ખેતર છે ત્યાં તેને આ બધી ઉખાડીને ત્યાં વાવવાની છે. અને આ છે જમરૂખડી, જે ઓલમોસ્ટ અત્યારે પાનખર ઋતુના કારણે પાન ખરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. બસ આવું કંઈ છે. હવે હું બપોરનું જમીશ. મારે ફાઇનલી જે આપણે દવાખાને લઈ ગયા હતા ને મોટર, એ આવી ગઈ છે રિટર્ન. અને અત્યારે મોટર નાખવાનું કામ શરૂ છે. પાણી ભરાઈ જાય ને એટલે અમને ઇન્ફોર્મ કરો એટલે અમે સીધો મૂકી જ દઈએ અહીંથી મોટર ઢભાંગ દરાની સીધી અંદર. હા શું શરૂ જ હોય આપણો ભાગ. કુપલની કમર જાય સાથ આંગળી તો મારી હાંસી નાખું ને ભાઈ બંધ તો હાલ લે મૂકી દઉં. હાલો મને મૂકી દેજો, કુપાલ એકલો નહીં હરવા દે. તો હમણાં હરવા ગયો તો હમણાં ખબર પડે. કુપાલભાઈ હારવાર વૈયા જાવ ને તો એ નહીં ખબર. બે હી કેમ ગયો તો? બે હવાનું થોડુંક હોય. ચાલો હવે મોટર નાખી દઈએ અને મળું છું પછી હવે તમને. ફાઇનલી આપણે મોટર નાખી દીધી છે અને અત્યારે સાંજના વાગી ગયા છે 5:30. અને આ આંબા તમને ખબર હોય તો યુટ્યુબમાં આપણો ફર્સ્ટ વિડીયો જે છે ને એ આ જ આંબાનો છે. આપણે આ આંબા જ્યારે વરસાદ ખૂબ એવો થયો તો વાવાઝોડું હતું તે આંબાની કેરીઓ હતી ખરી ગઈ હતી. આપણા ભાઈબંધના આંબા છે અને પહેલો વિડીયો આપણે અહીંયા જ શૂટ કર્યો હતો. તો આ એ આંબા છે. આ વર્ષે કંઈ એટલે બધા ખાસ આંબા આવ્યા નથી, પણ કોરી ગયા વધારે છે. તો આવું કાંઈ છે. અને વાગી ગયા છે 7 અને સાંજ થઈ ગઈ છે મસ્ત મજાની. અને ગામમાં ઝાલર પણ વાગવા મળી છે રામાપીરના મંદિરે. તો એવું કાંઈ છે. અને અત્યારે હું આવી ગયો છું ધાબા માટે ખાસા એવા ટાઈમ પછી. જ્યારે વિડીયોને એવું શૂટ કરવાનું હોય તો હું ધાબામાંથી આવું છું, અધરવાઇઝ તો હું નથી આવતો. બટ આજે હું આવ્યો છું કારણ કે આજે આપણે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. અને હા, થોડીક વાર રહીને જ હમણાં કમળાઈમાં એ જે સામે ડુંગર દેખાય છે તમને, આછો દેખાતો હોય છે સામેની સાઈડ, હા ત્યાં થોડીક વાર રહીને જ હમણાં કમળાઈમાં એ હોળી પ્રગટાવવામાં આવશે. તો એના દર્શન કરીશું અને પછી જઈશું નીચે. 7:30 કે 8 વાગ્યાનો ટાઈમ હતો હોળી પ્રગટાવવાનો. આજે ત્યાં એટલી માતાને પ્રગટાવી દીધા છે. તમે પણ દર્શન કરી લો. એટલું બધું ખાસ તો એવું રિઝલ્ટ નથી, પણ હા જે છે એ આ છે. હવે
તો હોળી માતા પ્રગટાવી દીધા છે. આ વખતે તમે પણ દર્શન કરી લીધા છે અને ચાંદો પણ સારો એવો ખીલી ઉઠ્યો છે. આજે છે 14 અને કાલે છે પૂનમ. તો એવું કાંઈ છે. તો આજનો આ વિડીયો પણ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો આ વિડીયો જોવાની મજા આવી હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું છું નેક્સ્ટ એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય.